નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો આગામી 7 દિવસની હવામાનની આગાહી। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના સ્થળો પર ધીમી ધારે વરસાદ વકી સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદના એંધાણ। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે, જેમાં 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે। તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ ઉપર આગામી 48 કલાક દરમિયાન કેટલાક સ્થળ પર છૂટોછવાયા હળવા વરસાદની શક્યતા છે। આ ઉપરાંત આગામી 48 કલાક માટે ગાજવીજ સાથે વરસાદ વકી ગુજરાતમાં છે। ભારે વરસાદ નહીં પણ પવનનો જોર રહેશે। ચોમાસાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો, તે બાદ ત્યાં મેઘરાજાએ ખમૈયા કર્યા હોય તેવી સ્થિતિ છે, ત્યારે હજુ પણ આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ધીમી ધારે સાર્વત્રિક મેઘમહેર રહેશે। જોકે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કોઈ પણ જિલ્લામાં વરસાદી એલર્ટ જાહેર કર્યું નથી, પરંતુ ગાજવીજ સાથે આગામી 48 કલાક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે। આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે। 17 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ નહીં। આ ઉપરાંત 1 જૂનથી ગુજરાતના 514 મીમી જેટલો વરસાદ વરસ્યો છે, જે સામાન્ય 462 મીમી કરતાં 11% વધુ છે, તો સૌરાષ્ટ્રમાં 458 મીમી જેટલો વરસાદ વરસ્યો છે, જે સામાન્ય 355 મીમી કરતાં 29% જેટલો વધુ છે। આગામી 17 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।